હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર સબ્જેક્ટ જે છે આપણો કોન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે કે સીપીડી જે નવા સિલેબસ પ્રમાણે સેમ 2માં છે અને અત્યારે જે લોકો સેમ 4માં અભ્યાસ કરી રહ્યા છે એમને પણ આ સબ્જેક્ટ છે. હવે આ સબ્જેક્ટ ઇલેક્ટિવ હોય છે તો કોઈ સબ્જેક્ટ કોઈ કોલેજની અંદર આઈપીડીસી આવે છે તો કોઈક જગ્યાએ સીપીડી ઓપ્શનમાં આવે છે. આઈપીડીસીની કમ્પેરિઝનમાં સીપીડી બહુ સહેલો સબ્જેક્ટ છે. ઓકે, પણ સીપીડીનું લેક્ચર કદાચ કોઈ કોલેજમાં ના થતું હોય, કોઈને આઈડિયા નહીં કે સીપીડીમાં કયા ટોપિક આવે કે એમાં કઈ રીતે તૈયારી કરવાની, તો આજના વિડીયોની અંદર આપણે એ જ જોઈશું કે સીપીડીનો સિલેબસ કેવો છે, સીપીડીની પેપર સ્ટાઇલ કેવી, મતલબ કે એનું પેપર કઈ રીતનું આવે અને સીપીડીની તૈયારી આપણે કઈ રીતે કરવાની. ઓકે, તો સૌથી પહેલાં હું તમને સિલેબસ બતાવી દઉં, એનું પેપર બી બતાવી દઉં, પછી એક ખાસ વાત કહું કે જેનાથી તમે બધા ખુશ થઈ જશો. ઓકે, ચાલો જીટીની વેબસાઇટ પર જઈએ, આપણે જોઈએ. આમ તો સેમ 2 ને 4માં બધી બ્રાન્ચમાં છે જ. તો પહેલાં સેમ 2ની અંદર નવા એકેડમિક યર પ્રમાણે 2024-25માં સબ્જેક્ટ છે. તો સબ્જેક્ટ લિસ્ટની અંદર આપણે જોઈએ સીપીડી. ઓકે, સીપીડી એનો સિલેબસ ડાઉનલોડ કરીને તમને બતાવું. સૌથી પહેલાં કદાચ સિલેબસની અંદર જ એક ક્વેશ્ચન પેપર બી એ લોકોએ આપેલું, તમને આઈડિયા આવે એટલા માટે. ચલો ભાઈ, કઈ ગયું, ડાઉનલોડ થયું કે નહીં? ઓકે, ચલો આવી ગયું. તો અહીંયા પહેલાં બતાવું કે સિલેબસની અંદર કયા કયા ટોપિક છે. ઓકે, અહીંયાથી પહેલો ટોપિક છે કે હુ ઇઝ કોન્ટ્રીબ્યુટર. બીજો છે ધ ક્રિએટર અપ્રોચ ટુ લાઈફ એન્ડ ચેલેન્જીસ. ત્રીજો છે ડેવલપ યોર સેલ્ફ ટુ સક્સીડ, ધ આઈ કેન અપ્રોચ. ચોથો ટોપિક છે અચીવિંગ સસ્ટેનેબલ સક્સેસ ઇન ધેર કરિયર. ફિફ્થ જે છે કરિયર ડેવલપમેન્ટ પાથવેઝ ઓપન ટુ અસ. સિક્સ ટોપિક છે આપણો અનલિસિંગ અવર પાવર ટુ કોન્ટ્રીબ્યુટ. અને લાસ્ટમાં તમને પ્રોજેક્ટ વર્ક કદાચ કોલેજમાંથી તમને આપતા હોય ચાર્ટ બનાવવાનું કે વોટ એવર. સીપીડીનું લેક્ચર થતું હોય પણ બેઠા હોય તો તમને એવું લાગશે કે સર આ તો ભણાવતા નહીં, તો બીજી બધી વાતો કરે છે. તો એકચ્યુઅલી સીપીડીમાં હોય છે એવું બીજી બધી વાતો કરવાનું. કેવી રીતે? જેમ કે એક ટોપિકથી આપણે ઉદાહરણથી સમજાવું. પહેલો ટોપિક છે હુ ઇઝ કોન્ટ્રીબ્યુટર. તો પહેલાં કોન્ટ્રીબ્યુટર કોને કહેવાય? કોન્ટ્રીબ્યુટ એ શબ્દ તમને ખબર હશે, કોન્ટ્રીબ્યુશન. જેમ કે હું માનો અત્યારે તમે કોલેજમાં જો કોઈ જગ્યાએ ખાવા ગયા હોય, ઓકે, બિલ બનાવ્યા પછી તમે 4-5 જણ ગયા હોય તો ઓબ્વિયસલી તમે બિલને વહેંચી લો છો. એ બિલને વહેંચો છો એને કોન્ટ્રીબ્યુશન કહેવાય. તો તમને કોન્ટ્રીબ્યુશન એટલે ખબર પડી ગઈ કે કોન્ટ્રીબ્યુટ કોને કહેવાય. પણ અહીંયા જે કોન્ટ્રીબ્યુશનની વાત કરે છે એ કોન્ટ્રીબ્યુશનની વાત છે ફોર ધ સોશિયલ. એવું માનો કે અત્યારે રોહિત શર્માથી લઈએ આપણે વાત. તો રોહિત શર્માએ 2024ની અંદર T20 વર્લ્ડ કપ, 2025માં ચેમ્પિયન ટ્રોફી ઇન્ડિયાને અપાઈ. ઓકે, તો ફોર ઇન્ડિયા એટલે કે કન્ટ્રી માટે એને એનું કોન્ટ્રીબ્યુશન એઝ અ કેપ્ટન આપ્યું. ઓકે, મેન ઓફ ધ સિરીઝની વાત કરી લો કે વિરાટ કોહલી છે કે જસપ્રીત બુમરાહ છે કે જેની મદદથી આપણને ટ્રોફી મળી, તો એ લોકોએ બી કોન્ટ્રીબ્યુટ કર્યું છે. તો એવો કોઈ પર્સન કે જે પોતાની મદદથી એટલે કે એ કંઈક અચીવ કરીને કોઈક બીજાની હેલ્પ કરે એને કોન્ટ્રીબ્યુટર કહેવાય. આપણે પીએમ મોદીની બી વાત કરી શકીએ છીએ કે જેમને દેશની અંદર જે ચેન્જ લાવ્યો તો એ બી એક ટાઈપના કોન્ટ્રીબ્યુટર કહેવાય. તો આ સબ્જેક્ટની અંદર એ જ વાત છે. જેમ કે બીજો ટોપિક છે ધ ક્રિએટર અપ્રોચ ટુ લાઈફ એન્ડ ચેલેન્જીસ, કે તમારા જીવનમાં ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય તો તમારે કેવી રીતે ક્રિએટર કેવી રીતે થવાનું. ઓકે, નવું વિચારીને નવી આઈડિયાથી કેવી રીતે તમારે ચેલેન્જ સામે લડવાનું, તો એ બધી વસ્તુ સીપીડીમાં આવે. જો આનું પેપર બતાવું કે એની પેપર સ્ટાઇલ કેવી હોય છે. કદાચ આમાં ક્વેશ્ચન આપેલું હતું પેપર. ઓકે, ચલો, જો આ ટાઈપનું ક્વેશ્ચન પેપર છે. શું કહે છે કે ધ ટોટલ નંબર ઓફ માર્ક્સ ઇઝ 70, ધ નંબર ઓફ ક્વેશ્ચન એન્ડ મેક્સિમમ પાસ પર સેક્શન. તો સેક્શન વાઇઝ આવી જ આવે કે પહેલા સેક્શનમાં 4 MCQ આવે કે જેમાં 2 કે 3 ઓપ્શન હશે. સ્ટુડન્ટ હેઝ ટુ ચૂઝ ઓનલી 1 ઓપ્શન. તો સીધી વાત છે, 2 થી 3 જવાબ હશે, એમાંથી એક સિલેક્ટ કરવાનું આપણે. 2 ક્વેશ્ચન ઓફ 3 માર્ક્સ ઇચ, 2 ક્વેશ્ચન ઓફ 2 માર્ક્સ ઇચ, એટલે કે 4 MCQ હશે, એમાં 2-3 માર્ક્સના, 2 માર્ક્સના, એટલે ટોટલ 10 માર્ક્સના થઈ ગયા. સેક્શન બીમાં 10 MCQ આપેલા હશે જેમાં 2 જ ઓપ્શન હશે, એમાંથી એક સિલેક્ટ કરવાનો, બધા 2-2 માર્ક્સના, એટલે 20 માર્ક્સના થઈ ગયા. સેક્શન સીમાં 5 MCQ, 3 કે 4 ઓપ્શન હશે વેરિયસ, 2-2 માર્ક્સના હશે એટલે એ બી 10 માર્ક્સના થઈ ગયા. સેક્શન ડીમાં 10 MCQ 3 ઓપ્શન વાળા કે જેમાં 3 માર્ક્સના છે બધા, એટલે 30 માર્ક્સના થઈ ગયા.
સેક્શન સી માં એક લાઈન લખી છે, સ્ટુડન્ટ હેઝ ટુ પ્રાયોરિટાઇઝ રેન્ક ધ સ્ટેટમેન્ટ એન્ડ ચૂઝ ઓનલી વન ઓપ્શન that is closest to the ranking of priority combination. આ લાઈન ખાસ છે સમજવાની CPD માં. આમ તો આ બધા જ એવા જ MCQ છે, પેપર છે. ઓકે, આ જો એક પેપર. પહેલો સેક્શન એ છે કે જેમાં તમને એક પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ પછી નીચે તમે દેખો તો MCQ આપેલા છે. તો ઇંગ્લિશમાં હું શીખી ગયા 10મા ધોરણમાં, તો પહેલા સેક્શનમાં નો પ્રોબ્લેમ. બીજા સેક્શનમાં જઈએ તો બીજા સેક્શનમાં એક વાત કરી છે કે an astronomer made a discovery of a new planet at a unique location in the galaxy after several years of work. તો એક એસ્ટ્રોનોમરે બધા બહુ વર્ષ પછી થોડીક મહેનત કરીને એક નવો પ્લેનેટ શોધ્યો. This help prove and support an already well established theory in physics. તો આ જે વસ્તુ છે કે જે ઓલરેડી પ્રૂવ થઈ ગઈ ફિઝિક્સમાં, will the astronomer be called the contributor? તો ફિઝિક્સમાં એકવાર પ્રૂવ થઈ ગયું છે, વાત થઈ ગઈ છે, અને એને એક નવા લોકેશન પર નવા પ્લેનેટની એટલે કે નવા ઉપગ્રહની શોધ કરી, તો એને આપણે કોન્ટ્રીબ્યુટર કહીશું કે નહીં? No, not a contributor, as finally his work led to nothing substantial. The theory was already well established. Yes, he is a contributor because he continued for long and didn't give up that he could made a discovery. પહેલા મેં એવું કહે કે એને કોન્ટ્રીબ્યુટર નહીં કહેવાય, કારણ કે એને જે વાત કરી ઓલરેડી થિયરીમાં પ્રૂવ થઈ ગઈ છે. બીજામાં એવું કહે કે ના, એને કોન્ટ્રીબ્યુટર કહેવાશે કારણ કે એને મહેનત કરી છે ને ગીવ અપ કર્યું નથી. ઓકે, ચાલો કઈ રીતે દેખશો તમે? એવું માનો કે અત્યારે સુનિતા વિલિયમ્સ જે હતા આપણા જે દેશના, એ ગયા હતા મૂન પર. ઓકે, 9 મહિનાની સ્ટ્રગલ પછી નીચે આવ્યા. શું એને કોન્ટ્રીબ્યુટર કહેવાય કે નહીં? એને કંઈક કર્યું કે નહીં દેશ માટે? શું માનો તમે? મારા હિસાબથી એને કોન્ટ્રીબ્યુટર કહેવાય. આ જે એસ્ટ્રોનોટ હતો એ બી ગયો ઉપર ડિસ્કવરી, એટલે કોઈ શોધ કરવા માટે ગયો. એને કોઈ શોધ કરી જ છે. નો ડાઉટ થિયરીમાં એ વસ્તુ પ્રૂવ થઈ ગઈ છે, પણ એને તો કોઈ શોધ કરી જ છે, તો એને આપણે કોન્ટ્રીબ્યુટર માનીએ. પણ હવે કોઈ વ્યક્તિ એને કોન્ટ્રીબ્યુટર નહીં માને તો પછી સર આનો જવાબ કેવી રીતે આપવાનો? તો આ જ છે CPD, જે મેં તમને ખાસ વાત કહેવા માંગતો હતો કે કોઈ આનો આન્સર A સિલેક્ટ કરશે તો એને પણ માર્ક્સ મળશે, B સિલેક્ટ કરશે તો એને પણ માર્ક્સ મળશે. તો એવું કેવી રીતે? તો અહીંયા જે વાત છે પર્સપેક્ટિવનો છે, એટલે કે દેખાવનો છે, કે તમે ક્વેશ્ચનને કેવી રીતે દેખો છો. ઓકે, પેલી જે વાત મેં અહીંયા તમને એવું કહેતો હતો, અહીંયા જે બ્રેકેટમાં લખેલું હતું, સ્ટુડન્ટ હેઝ ટુ પ્રાયોરિટાઇઝ રેન્ક ધ સ્ટેટમેન્ટ એન્ડ ચૂઝ ઓનલી વન ઓપ્શન that is closest to the ranking or priority combination. સ્ટુડન્ટના વિચારથી જે નજીકનો જવાબ હોય એને સિલેક્ટ કરવાનો. અને બીજા બધા ક્વેશ્ચન પેપર કરતાં તમે આમાં એક બીજી વસ્તુ નોટ ડાઉન કરો તો અહીંયા મેક્સિમમ માર્ક્સ ને મિનિમમ માર્ક્સ એવું બધી વસ્તુ લખાઈને આવે છે. તો મેક્સિમમ માર્ક્સ ને મિનિમમ માર્ક્સથી એવો મતલબ છે કે સેક્શન Cમાં જેમ કે અહીંયા કેટલા MCQ છે? 1 2 3, ઓકે, 2 MCQ આપેલા છે સેક્શન Cમાં કે 5 ક્વેશ્ચન છે 2 માર્કના, એટલે કે 10 માર્ક્સના MCQ છે. 5મો ક્વેશ્ચન છે કે વોટ મેક્સ અ પ્રોજેક્ટ સક્સેસફુલ, અને 4 ઓપ્શન આપેલા છે, એને આપણે અરેન્જ કરવાના છે. ઓકે, તો એક પ્રોજેક્ટ સક્સેસફુલ કેવી રીતે કહેવાય એના સ્ટેટમેન્ટ આપેલા છે 3-4, એને આપણે અરેન્જ કરીને આન્સર લખવાનો છે. MCQ 2 માર્કનો છે જે એકદમ કરેક્ટ હશે. જેમ કે એક ઉદાહરણથી સમજાવું, માનો કે તમે તમારા ગામમાં કે જ્યાં પણ રહેતા હોય ત્યાંના તમે કોર્પોરેટર બની ગયા. શું બની ગયા? કોર્પોરેટર બની ગયા, મતલબ ઇલેક્શનમાં ઊભા, તમે જીતી ગયા. હવે તમારી પાસે અલગ અલગ કામ છે. પહેલું કામ એવું છે કે તમારા ત્યાંની સુએજ લાઈન એટલે કે ગટર પાઇપલાઇન બધી સરખી કરાવશો તમે. બીજો ઓપ્શન એવો છે કે તમારી ત્યાંની સ્ટ્રીટ લાઇટ જો બંધ થઈ ગઈ હોય તમે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવી દઈશું. ત્રીજો ઓપ્શન એવો છે કે તમે તમારા નજીકના એરિયામાં બધાના ઘરે જઈને બધાની પ્રોબ્લેમ નોટ ડાઉન કરશો અને એને અકોર્ડિંગ કામ કરશો. ક્વેશ્ચન તમને મેં પૂછો કે તમે કોર્પોરેટર બનીને શું કામ કરો, તો કોન્ટ્રીબ્યુટર કહેવાય. પહેલામાં ગટર પાઇપલાઇન સરખી કરો તો બી સારું કામ કર્યું, એમાં બી કોન્ટ્રીબ્યુટર છો તમે. બીજામાં સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવી તો એનાથી બી ઘણા બધા ફાયદા થયા, એમાં બી કોન્ટ્રીબ્યુટર છો. Cમાં બી એવું જ કે તમે ઘેર ઘેર જઈને પૂછો છો કઈ પ્રોબ્લેમ છે અને તમે એને બી સોલ્વ કરો છો. અત્યારે તમારા દિમાગમાં લાઇટ થઈ ગઈ કે C ઓપ્શન કરેક્ટ છે, તો અહીંયા બી એવું જ છે. આમ તો જો ગટર લાઇન સરખી કરો એ ખોટી વસ્તુ નહીં, એઝ અ કોર્પોરેટર એ કામ બી તમારું જ છે, પણ C ઓપ્શન તમને રાઈટ લાગે છે અને એક્યુરેટ છે. તો C ઓપ્શન જે છે 100% સાચો છે, પણ એની સિવાયના બી 2 ઓપ્શન સાચા જ, ખોટા ના કહેવાય, કારણ કે કોર્પોરેટરે એ બે બી કામ તો કરવાના જ છે. તો CPDમાં એ જ વસ્તુ છે કે તમને જે 2-3 જે બી ઓપ્શન આપેલા હોય એ 3 હોય સાચા,
પણ જે ક્લોઝેસ્ટ હોય એટલે કે પૂરેપૂરો 100% હોય એના ફૂલ માર્ક્સ મળે, બીજાના થોડાક લેસર માર્ક્સ મળશે. ઓકે, તો ખાલી એક જ પ્રોબ્લેમ છે કે જે લોકો ગુજરાતી મીડિયમમાં હશે એને આ પેપર ખાલી ઇંગ્લિશમાં આપવાનું, અધરવાઇઝ કોઈ જ ઇસ્યુ નહીં. શું કરવાનું? ક્વેશ્ચન શાંતિથી વાંચવાનો, એનો મતલબ સમજવાનો, બધા ઓપ્શન જોઈ લેવાના. આમ તો બધા જ સાચા છે, પણ એકવાર વાંચી લેવાનું, સમજી લેવાનું. મેં જે રીતે તમને એક ક્વેશ્ચન આપ્યો એવો જ એક ક્વેશ્ચન અહીં લખેલો છે ને એવા 3 સાચા જ ઓપ્શન છે, પણ તમારે ડિસાઇડ કરવાનું છે કે એકદમ ક્લોઝેસ્ટ અથવા તો 100% સાચો ઓપ્શન કયો છે. ઓકે, તો સમરાઇઝ કરીએ સીપીડીને. તો સીપીડીમાં તમારે બહુ કંઈ વાંચવાની જરૂર છે નહીં. તમારે શું કરવાનું? તો જીટીયુના જે લાસ્ટ પેપર હોય, જીટીયુના પેપર કેવી રીતે ડાઉનલોડ કરશો તમને એ બી તમને આઈડિયા હશે. શું કરવાનું છે કે ઓકે, જીટીયુ પર જઈને લખો એક્ઝામ પેપર ડાઉનલોડ, કે એમાં જઈને અહીંયા તમારે પેપર ડાઉનલોડ કરવાના. એનો સબ્જેક્ટ કોડ કદાચ અહીંયા 2 આવશે, 43/4/2002. ચેક કરી લો, મેં પક્કું નહીં પણ લગભગ એ જ છે. આમ તો પેલા સિલેબસમાં હતું એક પેપર, પણ તમારે 2-3 પેપરની તૈયારી કરી લેવાની આ રીતે. ઓકે, ચાલો એ જ છે. તો આ રીતે પેપર 2-4 ડાઉનલોડ કરી લેવાના અને ક્વેશ્ચન એક વાર સમજીને તમે નક્કી કરવાનું કે કયો કયો આન્સર આવશે. ઓકે, 2 થી 3 પેપર સોલ્વ કરી લો એટલે આઈડિયા આવી જાય કે તમારે કયા કયા ઓપ્શન કેવી રીતે સિલેક્ટ કરવાના છે. અને બસ આ જ રીતે સીપીડી તૈયાર કરવાની છે. ના બુક લેવાની છે કે ના કશેકથી કોર્સ, કંઈને લેક્ચર લેવાની જરૂર નથી. એક્ઝામ ટાઈમ આવે તો નજીકમાં 1-2 દિવસમાં ખાલી છેલ્લા 2-3 પેપર ડાઉનલોડ કરીને એકવાર વાંચી લેવાના. કોઈ ક્વેશ્ચન એવો હોય કે એમાં કોઈ જ આઈડિયા ના આવે કે સર આનો આન્સર કેવી રીતે આવશે, તો એનો સ્ક્રીનશોટ પાડીને મને ટેલિગ્રામ પર મોકલી આપવાનું. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં ગ્રુપમાં જઈને ઓનરમાં મતલબ કે મને પર્સનલમાં જઈને એ ફોટો મોકલવાનો. મને કહેવાનું કે સર આ ક્વેશ્ચન નહીં ફાવતો, એનો આન્સર કેવી રીતે આપો, તો હું તમને મેસેજમાં સમજાવીશ. તો બી આઈડિયા આવી જશે તમને, કારણ કે એટલો ઇઝી સબ્જેક્ટ છે. ઓકે, તો આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે. આ સબ્જેક્ટને તમે તમારા સબ્જેક્ટ લિસ્ટમાંથી એવોઇડ કરશો, મતલબ એને સબ્જેક્ટ નહીં સમજો તો પણ ચાલશે. ખાલી 1-2 દિવસ આપવાના છે. જીટીયુ એક્ઝામ વખતે કદાચ મિડ નહીં લેવાતી હોય તો પછી ચાલી જશે, એમાં કોઈ વાંધો નહીં. પણ ક્વેશ્ચન પેપરને તમારે મતલબ દરેક ક્વેશ્ચનને એકવાર શાંતિથી વાંચવાના, સમજવાનું, પછી આન્સર સિલેક્ટ કરવાના. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.